તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો। નડિયાદ, મહુધા, મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે। વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર છે। વધુ માહિતી મેળવીશું ખેડા જિલ્લાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડાના કયા કયા વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે? જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, દ્રશ્ય નડિયાદ શહેરના મહાગુજરાત રોડના છે। વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના સામાન્ય વરસાદની અંદર આજે વરસાદ 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તેના વરસાદની અંદર પાણી થઈ ગયું છે। નડિયાદનો ગીચ વિસ્તાર ગણાતા મહાગુજરાત વિસ્તારની અંદર જે તમે જોઈ રહ્યા છો, ટ્રાફિક છેલ્લા 1 કલાકથી આવો ટ્રાફિક જોવા મળ્યો છે। મહત્વની વાત કરવામાં આવે પંકજ, તો બીજી બાજુ જ્યારે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે નડિયાદ નગરી ખાતે 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, અને જેના કારણે વરસાદ બંધ થયાના 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ રોડ ઉપરના પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। પંકજ, બીજી વાત કરવામાં આવે તો નડિયાદ શહેરનો જે રબારી કોલોની વિસ્તાર છે, જે વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના કારણે જે હોસ્પિટલ આવે છે ત્યાં આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો વેઠવાનો વાર આવ્યો હતો। એટલે કહી શકાય પંકજ કે નડિયાદ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જે પ્રી મોન્સૂન કામગીરી પાસે જે પૈસા કરતા તમામ પૈસા પાણીમાં ગયો તો લાગી રહ્યો છે। દ્રશ્યો તમે જે પ્રકારે જોઈ રહ્યા છો નડિયાદ શહેરના, કે જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે અને જેના કારણે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। જી પંકજ। જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો નડિયાદમાં પણ થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે। 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા જ જે ખેડા જિલ્લાનો આજે રબારી કોલોની વિસ્તાર છે, તમે જોઈ રહ્યા છો કે પાણી થઈ ગયું છે। વાત કરવામાં આવે તો કેર સમાજ સુધી પાણી આ વિસ્તારની અંદર અત્યારે ભરાઈ જવા પામ્યા છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો આ જે પ્રકારે વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરો તો વાનિયાવાડ વિસ્તાર, મહાગુજરાત હોસ્પિટલ વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા, અને જેના કારણે નડિયાદ વાસીઓને તકલીફ વેઠવાની વારી આવી હતી। એટલે કહી શકાય કે જે પ્રી મોન્સૂનના કરોડો રૂપિયા જે વસૂલ જે વાપરે છે તે પાણી આ રૂપિયા પાણીમાં ગયું ચોક્કસપણે લાગી રહ્યું છે। તો બીજી તરફ જિલ્લામાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। પાણીમાં ગરકાવ જોવા મળ્યા, આ તસવીરો જુઓ। પાણીમાં ગરકાવ છે આ રસ્તાઓ। પાણી ભરાતા વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી ગઈ છે। અમદાવાદના નરોડા વિસ્તારથી આ તસવીર આવી રહી છે। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદ પડી રહ્યો છે? પંકજ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદી માહોલ છે, વરસાદ શરૂ થઈ ગયા બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અમે મુલાકાત લઈ રહ્યા છીએ। ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ તમામ વિસ્તારો છે કે જ્યાં રોડ ઉપર અત્યારે પાણી છે। અમે અત્યારે નરોડા પાટિયા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ પાણી છે તે ભરાઈ ગયા છે, તેના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહનો છે તે નીકળતા નથી અને તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાણી ભરાઈ ગયેલા છે। જે વાહનો છે તેના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે અંદર ભરેલું જોવા મળી રહ્યું છે। વાહનોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। અહીં રહેતા જે વાહન લોકો છે તે પણ પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે આ વર્ષોથી સમસ્યાઓનો કોઈ નિકાલ અત્યાર સુધી આવ્યો નથી અને તેના કારણે જ લોકો છે તે મુશ્કેલી અનુભવતા હોય છે। આપણી સાથે અમદાવાદમાં રહેતા લોકો પણ છે કે જ્યાં અહીં આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે લોકો અત્યારે અહીં આવી રહ્યા છે તેના કારણે કેટલી મુશ્કેલી સામનો કરી રહ્યા છે। આપ પહેલા કયા વિસ્તારમાં રહો છો? અહીંયા નરોડા પાટિયા। અચ્છા, આ વિસ્તારની સમસ્યા કેટલા વર્ષોથી આ પ્રકારે જોવા મળતી હોય છે? થોડા વર્ષોમાં આ તો બ્રિજનું કામ ચાલુ થયું છે ને, એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ છે। બ્રિજના કામના હિસાબે, નકર આટલી બધી પ્રોબ્લેમ નહીં થતી હતી। જે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારથી બીજો કોઈ રસ્તો છે કે વાહન ચાલકો જે નીકળી શકે અને એના કારણે આ રસ્તો આ જ છે જવાનું। આ બ્રિજના કામના હિસાબે થોડું પ્રોબ્લેમ થયું છે, બાકી આટલું બધું પ્રોબ્લેમ થતું નહીં। અત્યારે આ વર્ષે જ પાણી ભરાયું છે? હા, આ વર્ષે જ આટલું ભરાયું છે। બ્રિજના હિસાબે રસ્તો ટૂંકો પડી ગયો છે, એના હિસાબે। તો
આપ જોઈ શકો છો કે એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રસ્તો છે આ એક જ રસ્તો છે કે જેના કારણે વાહન ચાલકોએ નીકળવું પડી રહ્યું છે, પરંતુ જે રીતે વરસાદ આવી રહ્યો છે તેના કારણે વાહન પણ બંધ પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે, પરંતુ જે રીતે ગોકળ ગતિએ કામ ચાલતા હોય છે તેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે, સાથે સાથે વરસાદ આવે છે તો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને વાહન ચાલકોને પોતાના વાહનોમાં પણ નુકસાની છે તે થઈ રહી છે। લોકો જે વાહન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, ટ્રાફિક જામ છે તેની સમસ્યા પણ જોવા મળી રહી છે, કારણ કે અહીં પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે, એટલે કે લોકો એકબીજાની મદદ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે આ પાણીમાં। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। નરોડા પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, નરોડાના રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળ્યા। આ તસવીરો જુઓ, પાણીમાં ગરકાવ છે આ રસ્તાઓ, પાણી ભરાતા વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી ગઈ છે। અમદાવાદના નરોડા વિસ્તારથી આ તસવીર આવી રહી છે। વધુ માહિતી સાથે અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદ પડી રહ્યો છે? પંકજ, અત્યારે અમદાવાદ શહેરમાં જે વરસાદી માહોલ છે ને વરસાદ શરૂ થઈ ગયા બાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અમે મુલાકાત લઈ રહ્યા છીએ, ત્યારે અમદાવાદ એરપોર્ટથી લઈ તમામ વિસ્તારો છે કે જ્યાં રોડ ઉપર અત્યારે પાણી છે। અમે અત્યારે નરોડા પાટિયા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ પાણી છે તે ભરાઈ ગયા છે, તેના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહનો છે તે નીકળતા નથી અને તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાણી ભરાઈ ગયેલા છે, જે વાહનો છે તેના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે અંદર ભરેલું જોવા મળી રહ્યું છે। વાહનોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે। અહીં રહેતા જે વાહન લોકો છે તે પણ પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે આ વર્ષોથી સમસ્યાઓનો કોઈ નિકાલ અત્યાર સુધી આવ્યો નથી અને તેના કારણે જ લોકો છે તે મુશ્કેલી અનુભવતા હોય છે। આપણી સાથે અમદાવાદમાં રહેતા લોકો પણ છે કે જ્યાં અહીં આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે લોકો અત્યારે અહીં આવી રહ્યા છે તેના કારણે કેટલી મુશ્કેલી સામનો કરી રહ્યા છે। આપ પહેલા કયા વિસ્તારમાં રહો છો? અહીંયા નરોડા પાટિયા। અચ્છા, આ વિસ્તારની સમસ્યા કેટલા વર્ષોથી આ પ્રકારે જોવા મળતી હોય છે? થોડા વર્ષોમાં આ તો બ્રિજનું કામ ચાલુ થયું છે ને એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ છે, બ્રિજના કામના હિસાબે, નકર આટલી બધી પ્રોબ્લેમ નહીં થતી હતી। જે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારથી બીજો કોઈ રસ્તો છે કે વાહન ચાલકો જે નીકળી શકે અને એના કારણે આ રસ્તો આ જ છે જવાનું, આ બ્રિજના કામના હિસાબે થોડું પ્રોબ્લેમ થયું છે, બાકી આટલું બધું પ્રોબ્લેમ થતું નહીં। અત્યારે આ વર્ષે જ પાણી ભરાયું છે? હા, આ વર્ષે જ આટલું ભરાયું છે, બ્રિજના હિસાબે રસ્તો ટૂંકો પડી ગયો છે એના હિસાબે। આપ જોઈ શકો છો કે એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રસ્તો છે આ એક જ રસ્તો છે કે જેના કારણે વાહન ચાલકોએ નીકળવું પડી રહ્યું છે, પરંતુ જે રીતે વરસાદ આવી રહ્યો છે તેના કારણે વાહન પણ બંધ પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે, પરંતુ જે રીતે ગોકળ ગતિએ કામ ચાલતા હોય છે તેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે, સાથે સાથે વરસાદ આવે છે તો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને વાહન ચાલકોને પોતાના વાહનોમાં પણ નુકસાની છે તે થઈ રહી છે। લોકો જે વાહન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, ટ્રાફિક જામ છે તેની સમસ્યા પણ જોવા મળી રહી છે, કારણ કે અહીં પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે, એટલે કે લોકો એકબીજાની મદદ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે આ પાણીમાં। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। મેઘમહેર શરૂ થઈ છે અને 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ગાંધીનગરના દહેગામમાં વરસાદ થયો છે। દહેગામમાં 3.2 ઇંચ એટલે 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ દહેગામમાં જોવા મળ્યો છે। નડિયાદમાં 2.9 ઇંચ એટલે અહીંયા પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ છે, તો મહુધામાં 2.4 ઇંચ વરસાદ છે, તો કપડવંજમાં 2.2 ઇંચ, સોજિત્રામાં 2 ઇંચ, ઉમરપાડામાં 1.7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થયો છે। 12 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, તો 2 કલાકમાં 57 તાલુકામાં વરસાદ થવાથી ખેડૂતો રાજી થયા છે। ખેડાના 3 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ થયો છે, તો રાજ્યમાં સૌથી વધુ દહેગામમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દહેગામમાં 3.2 ઇંચ વરસાદ છે, જ્યારે નડિયાદમાં 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે।
અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। માત્ર થોડા વરસાદમાં અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જો કે આ સમય એવો હોવાથી જ્યારે સ્કૂલના બાળકો ઘરે જતા હોવાથી વરસાદમાં ભીંજાયા હતા। કુબેરનગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને મેઘાએ બેટિંગ કરતા સ્થાનિકો અટવાયા હતા। ક્યાંક વાહન ચાલકોના વાહનો અટવાયા હતા, વાહન ચાલકો ભીંજાયા હતા, પરંતુ બાળકોને વરસાદમાં જાણે કે મજા પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે ઘણા એવા પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં માત્ર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે। સવારથી જે થોડો વરસાદ થઈ રહ્યો છે અને તે વરસાદમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને હજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો છે વાલ્મીકી આંબેડકર આવાસ યોજના કે જ્યાં લોકો રહે છે, રહેણાંક વિસ્તાર છે અને તે વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે। 22 થી 30 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, છતાં પણ ક્યાંક તંત્રની કામગીરી પોકળ સાબિત થઈ રહી છે, કારણ કે જે કામગીરી કરવામાં આવતી હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, તે પણ નથી થઈ રહી। દ્રશ્યો જ બધું કહી દે છે કે માત્ર થોડા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જતી હોય છે। પૂર્વ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે। પૂર્વ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। અમુક વિસ્તારોમાં અત્યારે વરસાદી વિરામ લીધો છે, પરંતુ પૂર્વ વિસ્તારના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને વાહન ચાલકો અટવાયા છે, કારણ કે પાણી ભરાયા છે। માત્ર થોડા વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચુક્યા છે। વિભુ, આપ ક્યાં ઉપસ્થિત છો અને ખાસ પૂર્વ વિસ્તારની વાત કરીએ, માત્ર થોડા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા થઈ જાય છે। મિત્તલ, અત્યારે અમે અમદાવાદ શહેરના એરપોર્ટનો જે પાછળનો વિસ્તાર છે કોતરપુર, ત્યાં તે વિસ્તાર ઉપર જઈને આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાછળના જે એરપોર્ટનો પાછળનો તરફનો આ રસ્તો કહેવાય છે અને ત્યાં પાણી છે તે અત્યારે રોડ ઉપર ભરાઈ ગયા છે। એટલે કે જે વાલ્મીકી આવાસ યોજના છે કે જ્યાં લોકો રહે છે તેના ગેટ આગળ જ આખું પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે। બાળકો છે તે આ વરસાદી માહોલમાં એન્જોય કરી રહ્યા છે, તો વાહન ચાલકોને વાહન રોડ ઉપરથી લઈ જવું ઘણું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે। અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે પાણીના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, થોડો વરસાદ થયો છે, એટલે કે ભારે વરસાદી ઝાપટા જ આવ્યા છે, તેમ છતાં પણ આ પ્રકારની હાલત છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે। પરંતુ અમદાવાદમાં જો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને વરસાદ સતત ચાલુ રહે તો મુશ્કેલીનો સામનો વધારે કરવો પડી શકે છે, કારણ કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ, પરંતુ તેમ છતાં પણ થોડા વરસાદમાં જ અત્યારે પાણી ઠેર ઠેર ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। લોકો આ વર્ષોથી સામનો કરતા આવ્યા છે કે જ્યારે પણ વરસાદ આવે, સામાન્ય વરસાદ આવે છે, તેમ છતાં પણ આ જ સમસ્યાનો સામનો છે તે લોકોને, રહેવાસીઓ છે તેમને કરવો પડે છે, વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે। એટલે કે હવે આ જે સમસ્યા છે ત્યારે ક્યારે નિકાલ થશે તેની પણ તેઓને ખ્યાલ નથી। પાણી ભરાયેલા હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે, ધીમી ધારે વરસાદ ચાલુ છે। અડધો કલાક પહેલા ભારે વરસાદ હતો, પરંતુ અત્યાર સુધીમાં અહીંયા પાણી ભરાયેલા છે, તેમ છતાં પણ કોઈ કોર્પોરેશનની ટીમ છે તે જોવા નથી મળી કે ગટરના ઢાંકણા ખોલે અને આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે। એક તરફ નહીં પરંતુ બંને તરફનો આ માહોલ છે તે આપ જોઈ શકો છો કે બંને તરફ રોડની બંને સાઈડ છે તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે, રહેવાસીઓ હોય છે તે પણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓ રહે છે, ટેક્સ ભરે છે, પરંતુ સમસ્યાનો ક્યારેય નિકાલ થતો નથી। વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય તે સમજાય, પરંતુ પાણીનો નિકાલ છે તે તાત્કાલિક ધોરણે થવો જોઈએ, પરંતુ હજુ સુધી આ તાત્કાલિક પાણીનો નિકાલ છે તે થતો નથી। તેના કારણે જ અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાયેલા છે। અત્યારે જે સિસ્ટમ છે, ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના કારણે જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગ જ્યારે આગાહી કરતું હોય છે ત્યારે રેડ એલર્ટ છે તે આપતું હોય છે, ઓરેન્જ એલર્ટ હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે।
ખેડા જિલ્લામાં મેઘાએ તોફાની બેટિંગ કરી નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો. નડિયાદ મહુદા મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ. ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ચુક્યા છે. ઉમંગ, અત્યારે ખેડામાં કેવો વરસાદ છે? ચોક્કસથી મિત્ર વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં આજે મેઘો મહેરબાન થયો છે. સીધા દ્રશ્યો બતાવીશ કે છેલ્લા 1 કલાકથી જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે હું નડિયાદ શહેરના કોલેજ રોડ પર ઉપર છું. કોલેજ રોડ પર આવેલા સીબી આર્ટ કોલેજ છે, જ્યાં આગળ અત્યારે સામાન્ય આ વરસાદની સ્રોત થતા જ પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ધર્મજી દેસાઈ જે મેડિકલ કોલેજ આવેલી છે, ત્યાં આગળ જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન બંધ થઈ અટકાયા છે. વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ અત્યારે પડ્યો હોવાના આંકડા સામે આવે છે. બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો આજે ખેડા જિલ્લામાં વહેલી સવારથી મેઘો મહેરબાન બન્યો છે, જેના જ કારણે જે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. મિત્તલ, મહત્વનું છે કે ખેડા જિલ્લામાં આ વખતે વરસાદ ઓછો રહ્યો છે, જેના કારણે નડિયાદમાં અત્યારે ધોધમાર વરસાદ થયો છે. ખેડા જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી બેટિંગ થઈ રહી છે. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. પવન સાથે વરસાદ થતા જો કે ખેડૂતો આ સારા વરસાદની રાહ જોતા હતા, કારણ કે લાંબા સમયથી વરસાદ ન હતો અને હવે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. જો કે ખેડા શહેરમાં એક તરફ વાહન ચાલકો ફસાયા હતા અને ક્યાંક સ્થાનિકો ભીંજાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. તો ખેડાથી આ દ્રશ્યો છે કે જ્યાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. સિદ્ધપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કોલવાડા રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી છવાઈ. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન બન્યા છે. પાટણના અલગ અલગ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે આશીર્વાદ સમાન ગણાય છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સિદ્ધપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જો કે વાહન ચાલકો વરસાદમાં ક્યાંક અટવાયા હતા અને સ્થાનિકો ભીંજાયા હતા, પરંતુ લાંબા સમયના વિરામ બાદ પણ સિદ્ધપુરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે. વરસાદી ઝાપટા ખેતી પાકો માટે સારું ગણાય છે અને આશીર્વાદ સમાન ગણાતું હોવાથી ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. પાટણના અલગ અલગ ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખોલવાડા રાજપુર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જોકે વરસાદી ઝાપટા ખેતી માટે સારા છે અને જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. પાટણના સિદ્ધપુરમાં અત્યારે વરસાદની એન્ટ્રી થઈ છે. મેઘો મહેરબાન થયો છે. જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વડાગામ સહિત ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. વડગામ નજીક ફતેપુરા, સેમોદરા, ખરોડિયા, વગદા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. અચાનક થયેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું. 1 સપ્તાહના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. વરસાદના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે. બનાસકાંઠામાં જોરદાર વરસાદ અત્યારે જામ્યો છે. જોકે લાંબા સમયના વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે, કારણ કે ખેડૂતો તે સારા વરસાદની રાહ જોતા હતા. તો લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા અને આસપાસમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. સપ્તાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે. બનાસકાંઠાના આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડગામમાં અત્યારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. ફતેપુરા, સેમોદરા, ખરોડિયા, વગદામાં પણ વરસાદી માહોલ છે. લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો. માલપુરના ઉભરાણમાં પવન સાથે જોરદાર વરસાદ પડ્યો. ગાજવીજ તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પણ અસર પહોંચી. અરવલ્લીમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ પડ્યો છે. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચુક્યા છે. હાર્દિક, અરવલ્લી જિલ્લામાં આસપાસના પંથકમાં કેવો વરસાદ?
હા, ચોક્કસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. પહેલા ઉભરાણ નગરમાં અને ત્યારબાદ માલપુર નગરમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને છેલ્લા 1 કલાકથી તોફાની બેટિંગ વરસાદે કરી છે. માત્ર 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યું છે. ખાસ કરીને જે ડુંગર વિસ્તાર હોવાના કારણે જે માલપુર બસ સ્ટેશનમાં દુકાનોમાં પાણી ઘૂસવા પામ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસવાના કારણે જે વેપારીઓ પરેશાન થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડીને લાભ થયો છે, પરંતુ ડુંગર વિસ્તાર હોવાના કારણે સતત જે ધસમસતો જે પ્રવાહ છે જે માલપુર નગરની જે ગલીઓ છે એમાં જોવા મળે છે. આ વખતે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર ઓછા સમયમાં જ 2 ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે જે પ્રમાણે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અને અગાઉ પણ આ જ પ્રકારનો બનાવ બન્યો હતો. એટલે પાણી નિકાલ નહીં હોવાના કારણે આ પ્રકારનો જે પાણી ભરાવાના જે ઘટનાઓ છે તે બનતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. જી બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. છીએ અમદાવાદના સીજી રોડ ઉપર ને અત્યારે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. જોકે વરસાદ જે છે તે મિત્તલ અહીંયા સીજી રોડ આસપાસના જે વિસ્તારો જે છે, ખાસ કરીને નવરંગપુરા વિસ્તાર છે, આશ્રમ રોડ વિસ્તાર છે, કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ મિત્તલ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ હાલ જે વાત કરવામાં આવે નવરંગપુરા વિસ્તારની, સીજી રોડ વિસ્તારની, કે જ્યાં અત્યારે ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને ગઈકાલે જે પ્રકારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એવી જ રીતે આજે પણ એકાએક વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે. અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે મિત્તલ અહીંયા જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે છે તે ઠંડક પ્રસરી છે. અને સવારથી જ વાદળછાયું વાતાવરણ ચોક્કસથી જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો ન હતો. પરંતુ બપોર બાદ જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને એ પલટાની સ્થિતિને લઈને અત્યારે ધીમી ધારે. જી સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. થઈ છે અડધા કલાકના વરસાદમાં પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે. હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, એટલે તંત્રની કામગીરી સામે આવી જતી હોય છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. મિત્તલ, આ વર્ષોની આ સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે. હંમેશા કોર્પોરેશન છે ની જે ટીમ છે તે દાવો કરતી હોય છે કે ભારે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય તો સમજાય છે કે ભારે વરસાદનું જે પાણી છે તે તાત્કાલિક નિકાલ ન થઈ શકે. પરંતુ અત્યારે તો જે સામાન્ય વરસાદ થયો છે, એટલે કે હજુ તો શરૂઆત થઈ છે ભારેથી અતિ ભારે વરસાદની અમદાવાદ જિલ્લામાં આગાહી છે. ત્યારે અમદાવાદ શહેરનો આ જે રસ્તો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. જે મોટા વાહનો હોય તે આસાનીથી પસાર થઈ જાય છે, પરંતુ નાના વાહનો, 2 વ્હીલર હોય છે, તે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના એરપોર્ટ તો જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે, પરંતુ એરપોર્ટની પણ આજુબાજુનો જે વિસ્તાર છે, સર્કલ છે, ત્યાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાણીનો તાત્કાલિક નિકાલ કરે તે પણ જરૂરી છે, જેના કારણે કે આ વરસાદી માહોલને લોકો પણ એન્જોય કરી શકે. કારણ કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો માહોલ હતો, બફારો થઈ રહ્યો હતો, અને તેનાથી જ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે હવે વરસાદ આવે તો સારું. પરંતુ બીજી બાજુ વરસાદ આવે છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેશો. હાલ નવીન જો વાત કરવામાં આવે, પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. માત્ર સવારથી જે થોડો વરસાદ થયો છે તેમાં વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં ભરાયા છે. નરોડા, સેજપુર, નોબલનગરમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન ચાલક મિત્તલ, અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના અમે જે એરપોર્ટથી નરોડા જવા તરફના જે રસ્તા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ ધીમો પડી ગયો છે. જે અડધો કલાક પહેલા વરસાદ આવ્યો, ભારે વરસાદી ઝાપટા હતા, અને તેના કારણે પણ આપ જોઈ શકો છો કે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. અને આ પાણીના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ભારે વરસાદ, સારા વરસાદની અમદાવાદવાસીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જે રીતે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા,
સિઝનનો પણ ખૂબ ઓછો વરસાદ અમદાવાદ શહેરમાં થયો છે, ત્યારે આ જે સિસ્ટમ છે લો પ્રેશર છે, સાથે જ જે ત્રણ સિસ્ટમ સક્રિય છે અને તેના જ કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે કે જે આવરી લેશે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ શહેરના એસટી હાઈવેથી લઈ અત્યારે એરપોર્ટ વિસ્તાર સુધીના તમામ વિસ્તારો આવરી લીધા છે કે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પરંતુ આ સમસ્યા અમદાવાદ શહેરની જે જોવા મળી રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મેઘરાજાની પણ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા હતા. અત્યારે જે વરસાદ આવી રહ્યો છે ને આગામી 5 દિવસ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ત્યારે એ જોવાનું છે કે હવે કોર્પોરેશન જે પાણી ભરાયા છે તે વિસ્તારમાં કેવા પ્રકારની કામગીરી છે તે કરે છે, કારણ કે પાણી થોડા વરસાદમાં પણ ભરાઈ જાય છે. હજી તો વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદ શહેરમાં આ જ પ્રકારનો માહોલ યથાવત રહેશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નરોડા, સેજપુર, બોગા, પાટિયા, નોબલનગર, સરદારનગર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને હાલાકી પડી, વાહન ચાલકો પરેશાન થયા. સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. નવીન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો વરસાદ છે? કઈ કઈ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે? મિત્ર, અત્યારે અમે એસજી હાઈવે પર છીએ, પરંતુ એસજી હાઈવે પર અત્યારે જે વાતાવરણ છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણ જે છે, વાદળ જે છે ઘેરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક જે છે આખો જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ધીમે ધારે એટલે કે હાલ છાંટાની શરૂઆત થઈ છે, પરંતુ જે રીતે માહોલ છે, જે રીતે વાદળ ઘેરાયું છે તેનાથી લાગે છે કે ભારેથી અતિભારે વરસાદ જે છે હવામાન વિભાગે જે કરી છે તે પડી શકે છે. અત્યારે જે છે જે વિઝિબિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે ભર બપોર એટલે કે 2 વાગ્યાનો સમય છે, પરંતુ લોકો પોતાની જે વાહનોની જે લાઇટ છે તે લોકો ચાલુ કરીને અને અત્યારે પસાર થઈ રહ્યા છે, કારણ કે જે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને જોવામાં પણ તકલીફ પડી રહી છે. એટલે અત્યારે એસજી હાઈવે જે તરફ છે ત્યાં ખૂબ જ કહી શકાય કે અત્યારે વાતાવરણ જે છે તેમાં પલટો જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ છે, પરંતુ આજે વરસાદ ઘેરાયું છે તેના કારણે લાગી શકે છે કે ભારેથી અતિભારે વરસાદ જે અમદાવાદમાં પડી શકે છે. જો કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હાલ પશ્ચિમ જે વિસ્તાર છે ત્યાં પણ હવે જે છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એ પ્રકારના જે અત્યારે માહોલ જે છે તે મિત્તલ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નવીન, અને આ સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, અને એક તરફ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. એટલે હવે જો વરસાદ આવે છે પશ્ચિમ વિસ્તારમાં તો પણ વાહન ચાલકો અટવાઈ શકે છે. મિત્તલ, હા બિલકુલ, જે મેં કીધું એ પ્રમાણે પૂર્વ વિસ્તારમાં સરદારનગર, નરોડા એ તમામ જગ્યાએ અત્યારે વરસાદ જે છે તે પડી રહ્યું છે, જેના કારણે પાણી પણ ભરાયા છે. લોકો જે વાહન ચાલકો છે તેમને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં પણ જે છે વાતાવરણ જે છે બિલકુલ બદલાઈ ગયું છે. અત્યારે હવા પણ ફૂંકાઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યું છે, સાથોસાથ જે છે છાંટા જે છે તે પડી રહ્યા છે અને બિલકુલ વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, જેના કારણે ભર બપોરે લોકોને પોતાના વાહનોના લાઇટો પણ ચાલુ કરવાની ફરજ પડી છે. હવામાન વિભાગે જે રીતે આગાહી આપી હતી કે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે પડી શકે છે, અને એ પ્રકારના દ્રશ્યો પણ હાલ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યા છે. અને હવામાન આગાહી વિભાગની જે આગાહી છે એ આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ નજરે જોવા મળી રહ્યા છે. તો જે રીતે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર જો વરસાદની શરૂઆત થશે તો વાહન ચાલકોને તકલીફ પણ પડી શકે છે, કારણ કે ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જિલ્લામાં ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. છેલ્લા 1 માસ બાદ શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક શરૂ થઈ છે. પાલિતાણા શેત્રુંજી ડેમમાં 807 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ. સાંજ સુધીમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે.
વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લીના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો. માલપુરના ઉભરાણ પર માં પવન સાથે જોરદાર વરસાદ નોંધાયો. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે ઉભરાણની બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉભરાણ નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પણ અસર પહોંચી. તો અરવલ્લીના ઉભરાણમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, અરવલ્લી પંથકમાં કેવો વરસાદ છે? હા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગત સાંજે મોડાસામાં શહેરમાં જે વરસાદ પડ્યો ત્યારબાદ આજે માલપુર તાલુકાનું જે ઉભરાણ ગામ છે ત્યાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે ગામમાં નદી વહેતી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. લગભગ માત્ર 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદના કારણે નીચાણસમાં પાણી ઉભરાણ ગામના બજારોમાં જોવા મળ્યા હતા. એટલે કે જે પ્રકારની વરસાદની આશા લોકો રાખી રહ્યા છે કે જે ઉકળાટ બફારાની સહન કરી રહ્યા છે તેની સામે જે વરસાદ વરસ્યો છે લોકોમાં ખુશી છે. ખેડૂતોમાં પણ જે પ્રકારે પાકનો બચાવ થયો છે તેને લઈને ખુશી જોવા મળી રહી છે. જી હા, મેઘાએ તોફાની બેટિંગ કરી છે. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ શહેર સહિત તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદ, મહુદા, મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા. વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, ખેડા જિલ્લામાં કેવો વરસાદ? ચોક્કસ મિત્ર, વાત કરવામાં આવે તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આજે ખેડા જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાત કરવામાં આવે તો 11 વાગ્યા બાદ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. નડિયાદ શહેરની વાત કરું તો 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા જ નડિયાદ શહેર પાણી થઈ ગયું હતું. નડિયાદ શહેરનો રબારી કોલોની વિસ્તાર હોય, શ્રેયસ ગન્નાળુ હોય, વૈશાલી ગન્નાળુ હોય કે માઈ મંદિર ગન્નાળુ તમામ ગન્નાળા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી બાજુ જે નાના કુંભના રોડ છે ત્યાં આગળ રસ્તા પર પાણી ભરી જવાના કારણે લોકોને હાલાકી પામી હતી. બીજી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાવાદ, માતર, વસો, ખેડા સહિતના જે તાલુકાઓ છે ત્યાં આગળ ડાંગરના પાક ઉપર ખેડૂતો નિર્ભર હોય છે અને તેઓને સારા વરસાદની અસરથી પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદને લઈને અત્યારે ખુશી જોવા મળી છે. બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ. તો ખેડા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.